હર હર મહાદેવ મિત્રો આજે સોમવતી અમાસના દિવસે આ વૃક્ષના બે પાન શિવલિંગ ઉપર ચૂપચાપ મૂકી દેશો તો એવો ચમત્કાર થશે કે રાતોરાત જ તમારું નસીબ ચમકી જશે અને ભગવાન શિવની કૃપાથી તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે। જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, પિતૃદોષ, મંગળદોષ હશે તો એ બધા દોષ સમાપ્ત થઈ જશે। તેમજ મિત્રો આજે સોમવતી અમાસના દિવસનું બહુ જ ખાસ મહત્વ છે અને જો મિત્રો આજે તમે શિવલિંગ ઉપર આ વૃક્ષના બે પાન અર્પણ કરો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ જાય છે। મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ સાધક ચૂપચાપ શિવલિંગ ઉપર આ વૃક્ષના બે પાન મૂકી દે છે તો તેના ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જાય છે। તો મિત્રો તમે આ એક ઉપાય આજે સોમવતી અમાસના દિવસે કરી લેશો તો આ ઉપાયનું તમને એવું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તો મિત્રો ઉપાયને જાણવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। તો મિત્રો આજે 26 મે અને સોમવતી અમાસનો દિવસ છે, બહુ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે। મિત્રો આપણા સનાતન ધર્મ શાસ્ત્રમાં સોમવતી અમાસનું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। મિત્રો સોમવતી અમાસ છે આજે બપોરે 12 વાગ્યે શરૂ થશે અને 27 મે ના દિવસે સવારે 8 વાગ્યે સમાપ્ત થશે। મિત્રો સોમવતી અમાસની તિથિ છે એ સોમવારે આવે છે, આથી જ તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે। મિત્રો આજે સોમવતી અમાસના દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરે છે। આ દિવસે પૂર્વજોને તર્પણ કરવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો સોમવાર છે એ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત હોય છે। આથી એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવાથી પતિનું આયુષ્ય વધે છે। તો મિત્રો આજે આપણે આજના આ સોમવતી અમાસના વિડીયોમાં જાણશું કે તમારે આજે એવા કયા વિશેષ ઉપાય કરવા જોઈએ કે જેનાથી તમને બધી જ સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થઈ શકે। અને મિત્રો આજે આપણે એ પણ મહાન ઉપાય વિશે વાત કરવાના છીએ કે આજે જો તમે શિવલિંગ ઉપર ચૂપચાપ આ વૃક્ષના બે પાન અર્પણ કરી દેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે। તેમજ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ આ ઉપાય છે બહુ જ ખાસ રીતે દર્શાવવામાં આવ્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ આજે સોમવતી અમાસના દિવસે એટલે કે શુભ મુહૂર્તમાં જુઓ શિવલિંગ ઉપર આ વૃક્ષના બે પાન પૂરેપૂરી શ્રદ્ધાની સાથે અર્પણ કરી દે છે તો મિત્રો તેના ઘરની બધી જ ગરીબી છે એ સમાપ્ત થઈ શકે છે। તેમજ જો તેના ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, કુંડળીદોષ અથવા ગ્રહદોષથી જુઓ તે ઘરના બધા સભ્યો પીડાતા હશે તેમજ જો એ ઘરનું કોઈ સભ્ય બહુ બીમાર રહેતું હશે તો મિત્રો એ બધી જ સમસ્યામાંથી તમે બહાર આવી શકશો। આથી મિત્રો જો તમે આજે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરી લેશો તો મિત્રો તમને આ ઉપાયનું અવશ્ય શુભ ફળ પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। મિત્રો સોમવતી અમાસનો દિવસ હોય છે ત્યારે મહિલાઓએ અમુક એવી વસ્તુઓનું ધ્યાન પણ રાખવાનું હોય છે તેમજ અમુક એવા નિયમોનું પણ ધ્યાન રાખવું પડે છે કે જે આપણે આજના વિડીયોમાં વાત કરીશું અને સાથે જ આપણે જાણશું કે મિત્રો તમારે આજે સોમવતી અમાસના દિવસે આ એક વિશેષ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે। તો મિત્રો એ ઉપાય વિશે જાણતા પહેલા આપણે આજે એ વસ્તુ વિશે પણ જાણીએ કે તમારે આજે સોમવતી અમાસનો દિવસ છે તો તમારે સ્નાન અને દાનનો સમય જાણવો બહુ જ જરૂરી માનવામાં આવે છે। તો મિત્રો આજે સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય છે। આજે વહેલી સવારે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો છે। ત્યારબાદ મિત્રો જો તમે સવારના પહોરમાં વહેલા દાન ન કરી શકો તો મિત્રો આજે સોમવતી અમાસના દિવસે તમે 12 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીમાં તમે દાન કરી શકો છો અથવા તો તમે સવારે 9 થી લઈને 11 વાગ્યા સુધીમાં પણ તમે દાન કરી શકો છો। અને મિત્રો તમારે આજે સોમવતી અમાસનો દિવસ છે પવિત્ર છે જેથી તમારે આ વસ્તુઓનું દાન જરૂર કરવું જોઈએ।
તો મિત્રો, આજે તમારે સોમવતી અમાસના દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાં તેમજ ગરીબ વ્યક્તિને ભોજનનું દાન કરવું જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ પ્રકારે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી આપણા પૂર્વજો બહુ જ પ્રસન્ન થાય છે અને તેની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને જો આપણે જરૂરિયાતમંદ વ્યક્તિને આજે સોમવતી અમાવસ્યાના દિવસે જરૂરિયાત વસ્તુનું દાન કરીએ છીએ તો મિત્રો, આપણે ઉપર પિતૃદોષ હોય એ પણ સમાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, ચાંદીની વસ્તુ, ચોખા, દૂધ, ખાંડ અને અન્ય સફેદ રંગની વસ્તુઓનું પણ દાન કરવું એ આજે બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, આજે જો તમારા ઘરના આંગણે કોઈ ભિક્ષુક આવે છે તો તમારે તેને અવશ્ય પોતાની યથાશક્તિ પ્રમાણે કાંઈ દક્ષિણા જરૂર આપવી જોઈએ. મિત્રો, તમે આજે સોમવતી અમાવસ્યાના દિવસે તેને વસ્ત્રો, જલદાન તેમજ અન્નદાન અથવા તો તમે યથાશક્તિ પ્રમાણે ધનનું દાન પણ કરી શકો છો કે જેનાથી મિત્રો ભગવાન શિવ છે એ પણ તમારાથી પ્રસન્ન થઈને બંને હાથોથી એની કૃપા તમારી ઉપર વરસાવે છે. તો મિત્રો, તમારે આજે સોમવતી અમાવસ્યાના દિવસે આ પ્રકારે દાન અવશ્ય કરવું જોઈએ કે જેનાથી ભગવાન શિવ તમારી ઉપર પ્રસન્ન થઈ શકે છે. તો મિત્રો, આવો હવે આપણે જાણીએ કે તમારે આજે અમાસના દિવસે આ વૃક્ષના 2 પાન લઈને શિવલિંગ ઉપર ચૂપચાપ અર્પણ કરી દેવા જોઈએ. તો મિત્રો, એ ઉપાય વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુઓને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે. સાથે જ કમેન્ટ બોક્સમાં મિત્રો હર હર મહાદેવ જરૂર લખી દેજો કે જેથી કરીને ભગવાન શિવની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, આવો આપણે જાણીએ કે તમારે આજે એવા કયા વૃક્ષના 2 પાન લઈને શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાના છે. તો મિત્રો, આ ઉપાય છે એ બહુ જ ખાસ અને મહત્વનો સાબિત થયો છે. મિત્રો, ઘણા લોકોએ આ ઉપાય કરેલો પણ છે અને બધા જ લોકોને આ ઉપાયનું ફળ પણ પ્રાપ્ત થયું છે. મિત્રો, સૌપ્રથમ જો તમે કોઈ પણ ઉપાય કરો ત્યારે તમારે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠા રાખવી બહુ જ જરૂરી માનવામાં આવે છે. તો મિત્રો, જ્યારે પણ તમે આજે સોમવતી અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવાની શરૂઆત કરો તો એના પહેલા તમારે શુદ્ધ થઈ જવું બહુ જ આવશ્યક રહે છે. મિત્રો, તમે કોઈ પણ ધાર્મિક ઉપાય દેવી દેવતાઓને અનુલક્ષીને કરતા હોવ તો એમાં સ્વચ્છતાને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે કે મિત્રો, તમે આજે અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લો છો તો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આનાથી મિત્રો તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. તો મિત્રો, આપણે જાણીએ કે તમારે આજે ઉપાય કયા સમયે કરવો જોઈએ. તો જો મિત્રો તમે આ ઉપાય બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પછી કરો છો તો પણ ચાલે છે અને મિત્રો તમારે આ ઉપાય વધુમાં વધુ 11 વાગ્યા પહેલા તમારે આ ઉપાય આજે અમાસના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો, સૌપ્રથમ તમારે બ્રહ્મા મુહૂર્તમાં સ્નાન કરી લેવું જોઈએ અને પછી મિત્રો તમારે પીપળાના વૃક્ષની નીચે જવાનું છે. મિત્રો, ત્યાં તમારે એક શુદ્ધ ઘીનો દીવો પીપળાના વૃક્ષની અર્પણ કરીને મિત્રો ત્યાં તમારે ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરીને તેની આજ્ઞા લઈને મિત્રો તમારે 2 પીપળાના પાન તોડી લેવાના છે અને મિત્રો એ પાન લઈને તમારે સીધું જ ભગવાન શિવના મંદિરે જવાનું છે. મિત્રો, ત્યાં તમારે સૌપ્રથમ શિવલિંગ પાસે બેસીને સૌપ્રથમ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી લેવાનો છે અને મિત્રો પછી તમે જે પણ 2 પીપળાના પાન લીધા છે એને સૌપ્રથમ તમારે શુદ્ધ જળથી સાફ કરી લેવાના છે અને મિત્રો પછી તમારે આ 2 પીપળાના પાનને શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાના છે. મિત્રો, જ્યારે પણ તમે આ પીપળાના પાન શિવલિંગ ઉપર અર્પણ કરો ત્યારે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી લેવાનો છે. આવી રીતે મિત્રો તમારે 2 પાન ભગવાન શિવની શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાના છે અને સાથે જ મિત્રો તમારે ભગવાન શિવના નામનું સ્મરણ કરીને તમારી જે કાંઈ પણ મનોકામના હોય એની તમારે પ્રાર્થના કરવાની છે અને મહાદેવને એવી પ્રાર્થના કરવાની છે કે હે મહાદેવ, હું આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરું છું, જેથી કરીને મારી જે કાંઈ પણ મનોકામના છે અવશ્ય પૂર્ણ કરજો.
તો જો મિત્રો તમે આજે સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાના 2 પાન શિવલિંગ ઉપર પૂરેપૂરી શ્રદ્ધાની સાથે અર્પણ કરી દો છો તો મિત્રો તમારું નસીબ છે એ રાતોરાત જ ચમકી જાય છે, કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં ભગવાન શિવ તેમજ ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે। આથી મિત્રો જ્યારે પણ સોમવતી અમાસ હોય ત્યારે પીપળાના પાન શિવલિંગ ઉપર અવશ્ય અર્પણ કરવા જોઈએ। જે કોઈ પણ વ્યક્તિ પીપળાનું પાન શિવલિંગ ઉપર અર્પણ કરે છે તો એ વ્યક્તિનું ભાગ્ય ખુલી જાય છે। તેની સાથે જ મિત્રો આજે સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી સાધકની જિંદગીના બધા જ કષ્ટ છે એ દૂર થઈ જાય છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને એ વ્યક્તિના ઘરે જે પણ આર્થિક સંકટ હોય એ પણ દૂર થાય છે અને તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થઈ શકે છે। પછી એ માણસના ઘરમાં ક્યારે પણ ધનને લગતી સમસ્યા આવી શકતી નથી। તેની સાથે જ મિત્રો આજે સોમવતી અમાવસ્યાના દિવસે જે કોઈ પણ વ્યક્તિ ઉપાય કરે છે તો તેના ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે સમાપ્ત થઈ શકે છે અને તેના ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે કે જેથી લક્ષ્મી માતાનો વાસ તેના ઘરમાં થઈ શકે છે। તો મિત્રો આપણે જાણીએ કે આજે અમાસના દિવસે બીજા કયા વિશેષ ઉપાય કરવા જોઈએ। તો મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસને લઈને અનેક નિયમો છે જેનું પાલન આવશ્યક છે। આ દિવસે ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્ર જાપ કરવા જોઈએ। આ દિવસે ભગવાન શિવને અભિષેક કરવાથી વિશેષ લાભ મળે છે। આ ઉપાય તમે કરો છો તો આર્થિક તંગી દૂર થઈ જાય છે। આ સાથે ધનનું આગમન થાય છે। આ ઉપાય તમે સોમવતી અમાસને દિવસે કરો છો તો અનેક શુભ ફળની પ્રાપ્તિ પણ થઈ શકે છે। તેમજ મિત્રો આજે સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડ પાસે દીવો કરવો તે શુભ માનવામાં આવે છે। તેમજ દીવો પ્રગટાવતા સમયે તેમાં લવિંગ નાખજો। હવે મિત્રો પીપળાના ઝાડની પરિક્રમા કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરજો। મિત્રો માનવામાં આવે છે કે આ પ્રકારે કરવાથી પિતૃદોષ દૂર થાય છે। તેમજ આજે અમાસના દિવસે વિધિ વિધાન સાથે ભગવાન શિવની પૂજા કરવી તે ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવની પૂજા કરતા સમયે બિલીપત્ર, દૂધ, દહીંથી શિવલિંગ પર અભિષેક કરજો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો। તેમજ મિત્રો આજે સોમવતી અમાસના દિવસે કૂતરાને રોટલી ખવડાવી તે શુભ માનવામાં આવે છે। માનવામાં આવે છે કે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી બીમારીઓ દૂર થાય છે અને જીવન પર સારી અસર થાય છે। તેમજ મિત્રો આજે સોમવતી અમાસના દિવસે નદી અથવા તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી તે શુભ માનવામાં આવે છે। આ પ્રકારે કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે। તેમજ ધન, સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરજો। તેમજ દીવો પ્રગટાવો અને પીપળાના ઝાડની આરતી કરજો। એવું માનવામાં આવે છે કે આ ઉપાયો અપનાવવાથી સાધકને પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે, જેના કારણે જીવનમાં ધન અને સુખ વધે છે। આ સાથે જ મિત્રો પિતૃદોષ દૂર કરવા માટે અમાવસ્યાના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરજો। આ સાથે તમારી ક્ષમતા મુજબ ગરીબોને ચોક્કસપણે દાન કરજો। આ પૂર્વજોને પ્રસન્ન કરે છે। તમને તમારા બધા કાર્યોમાં સફળતા મળવાનું શરૂ થશે। તેમજ મિત્રો અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાની સાથે દીપદાન કરજો। આમ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે। પિતૃદોષ પૂર્વજોનો શાપ દૂર થાય છે। પિતૃદોષને કારણે આવતી અડચણો દૂર થાય છે અને કાર્ય પૂર્ણ થવા લાગે છે। તેમજ મિત્રો આજે સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનનું ખૂબ મહત્વ છે। એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ જાણે જાણે કરેલા પાપોમાંથી મુક્ત થાય છે। આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન વિધિ પણ કરવામાં આવે છે। એવું કહેવાય છે કે આનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમને સુખ મળે છે। તેમજ પૂર્વજો પ્રસન્ન થઈને પરિવારના સભ્યોને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। તેમજ મિત્રો આ સોમવતી અમાસને ભૂતળી અમાસ પણ કહેવાય છે। એવું એટલા માટે કારણ કે ભૂત શબ્દનો અર્થ એવો થાય છે વીતી ગયેલું, એવો વ્યક્તિ કે જેનું મૃત્યુ થઈ ગયું છે, જે હવે ભૂતકાળમાં છે।
એટલે અતૃપ્ત આત્મા પહીએ અજાણી આત્મા હોય કે પછી કોઈ વ્યક્તિનો પારિવારિક સભ્ય વગેરેની અકાળે મૃત્યુ થઈ જાય છે, પરંતુ એમના જીવનની ઈચ્છાઓ છે અધૂરી રહી જાય, એવી આત્માઓ આ દિવસે પોતાના પરિવારના સભ્યોને અથવા અજાણ્યા લોકોના શરીરમાં ગુરુ ઈચ્છાઓ પૂરી કરવાની કોશિશ કરે છે, પર તે આવું કરી શકતી નથી. પરંતુ સોમવતી અમાસ એ દિવસ છે જે દિવસે આત્માઓ ખૂબ ઉગ્ર હોય છે. એવામાં તેઓ આ દિવસે કોઈ કમજોર વ્યક્તિની અંદર ઘૂસી જાય છે. પોતાના રિસાયેલા પિતૃઓને મનાવવાનો અને શાંત કરવા માટે આ યોગ્ય સમય છે. જો તમે તમારા પૂર્વજોની અવગણના કરો છો, લગ્ન વગેરેમાં તેમની અવગણના કરો છો, તો તેઓ અસંતુષ્ટ રહે છે. જો તમે આ સમયે તેમના ગુસ્સાને દૂર ન કરો તો તે તમને હેરાન કરી શકે છે. મિત્રો, ભૂતળી અમાસ પર આવી નકારાત્મક શક્તિઓ ખૂબ જ પ્રબળ હોય છે. તેમજ સોમવતી અમાવસ્યાના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર દેવી લક્ષ્મી માટે ઘીનો દીવો પ્રગટાવજો. જો ઘી ન હોય તો સરસવ અથવા તલના તેલનો દીવો પ્રગટાવો. દીવો રાખવાની જગ્યાએ પાણીનો વાસણ રાખો અને મુખ્ય દરવાજો ખુલ્લો રાખજો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા ઘરે આવશે. દીવો અને પાણી દ્વારા નકારાત્મકતા દૂર થશે. સૂર્યાસ્ત પછી જ્યારે અંધારું થવા લાગે ત્યારે તમારે આ દીવો પ્રગટાવવો પડશે. તેમજ મિત્રો, સોમવતી અમાવસ્યાના દિવસે ઘરની બહાર દક્ષિણ દિશામાં તમારા પૂર્વજો માટે સરસવના તેલનો દીવો પ્રગટાવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર મિત્રો, આજે અમાવાસ્યાની સાંજે જ્યારે પૂર્વજો તેમના વિશ્વમાં પાછા ફરે છે ત્યારે તેમના માર્ગમાં પ્રકાશ દેખાય છે અને આ તેમને ખુશ કરે છે અને આશીર્વાદ આપે છે. તેમજ આજે અમાસના દિવસે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો પાસેથી તર્પણ, પિંડદાન વગેરેની અપેક્ષા રાખે છે. જો તમે આ બધું કરો છો તો તે ખૂબ સારું છે. આ ઉપરાંત જે ઘરમાં તમે તમારા પૂર્વજોના ચિત્રો મૂક્યા છે ત્યાં દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવજો. તમે આ દીવો સરસવ અથવા તલના તેલથી પણ પ્રગટાવી શકો છો. તેમજ પીપળાના વૃક્ષમાં દેવી દેવતાઓ અને પૂર્વજોનો વાસ હોય છે. આવી સ્થિતિમાં તમારે સોમવતી અમાવાસ્યાના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જો તમે ઈચ્છો તો તમે દેવતાઓ માટે તલના તેલનો દીવો અને પૂર્વજો માટે સરસવના તેલનો દીવો પ્રગટાવી શકો છો. આમ કરવાથી તમારા દુઃખ દૂર થશે અને તમને દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમજ મિત્રો, આજે સોમવતી અમાવસ્યાના દિવસે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો. માન્યતાઓ અનુસાર દેવતાઓ આ દિશામાં રહે છે. તમારું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જશે અને માતા લક્ષ્મી તમારા પર કૃપા કરશે. તેમજ મિત્રો, આજે સોમવતી અમાવાસ્યાના દિવસે તમારે સૂર્યાસ્ત પછી પ્રદોષકાળ દરમિયાન આ દીવો પ્રગટાવવો જોઈએ. દીવો અંધકારને દૂર કરે છે અને સકારાત્મકતા ફેલાવે છે. સોમવતી અમાવસ્યાનો સૂર્યાસ્ત સાંજે 5:30 વાગ્યે થશે. પ્રદોષકાળ સૂર્યાસ્ત પછી શરૂ થાય છે. આ સમયથી તમે સોમવતી અમાવસ્યાનો દીવો પ્રગટાવી શકો છો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.